સુરત કમીલા દરવાજા સ્થિત ટેમ્પો ચાલક વેલફેર એસોસિએશન દ્વારા ઈદ મિલનનું કાર્યક્રમનું આયોજન કરાયું હતું। સુરત સહિત દેશભરમાં તહેવારની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી। સુરત શહેરમાં ઈદની ઉજવણીને લઈને વિવિધ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કમીલા દરવાજા સ્થિત ટેમ્પો ચાલક વેલફેર એસોસિએશન દ્વારા ખાસ ઈદ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી એકબીજા સાથે ભાઈચારાની ભાવના વધારી આ તહેવારે સમાજમાં ભાઈચારો, એકતા અને અમન શાંતિનો સંદેશ આપ્યો। ઈદની નમાઝ બાદ લોકોએ ગરીબો અને જરૂરિયાતમંદોને મદદ કરી એકબીજા સાથે મીઠાઈઓ વહેંચી અને પરસ્પર પ્રેમ અને સૌહાર્દનો સંદેશ આપ્યો। શહેરના વિવિધ વિસ્તારોમાં લોકોએ ખુશી વ્યક્ત કરી અને આ તહેવારે સર્વત્ર ખુશહાલીનો માહોલ જોવા મળ્યો હતો। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। મારું નામ જેબી જાની, સામાજિક કાર્યકર, સુરત શહેર। મિત્રો, સુરત શહેરના આંગણે આજ રોજ ટેમ્પો ચાલક વેલફેર એસોસિએશન દ્વારા પ્રમુખ શ્રી અયુબભાઈ શેખ દ્વારા પઠાણ દ્વારા જે આયોજન થઈ રહ્યું છે, પવિત્ર રમજાન માસ ચાલતો હોય અને રમજાન માસ નિમિત્તે આજે જે ઈદ છે, તો ઈદના પવિત્ર દિવસે સુરત શહેરમાં ખૂબ સારું આયોજન કરેલું છે અને સાથે સાથે ખૂબ સારું એકતાનું વાતાવરણ છે અને ટેમ્પો ચાલક વેલફેર એસોસિએશન હંમેશા લોકોની સેવા કરતું આવેલું છે। કોરોના કાર્યકાળ હોય કે કોઈ પણ વસ્તુ હોય, આ જે સંસ્થા છે હંમેશા લોકોની મદદે આવે છે અને આ સંસ્થાને આજના શુભ દિવસે હું ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું। હાલના દિવસોમાં જે ખૂબ વાતાવરણ હોય વિશ્વમાં, તો હું તો એટલી જ વાત કહું છું કે મિત્રો, અત્યારે ખૂબ કોમી એકતાની જરૂર છે, ખૂબ સારું વાતાવરણ છે, ખૂબ શાંતિપ્રિય વાતાવરણ છે અને આપણા દેશમાં આવું વાતાવરણ કાયમ રહે તેવી ભગવાનને પ્રાર્થના કરું છું। ટેમ્પો ચાલક વેલફેર એસોસિએશન દ્વારા ઈદના મહોત્સવની ઉજવણી રાખેલી છે। સિરપુરમાં ખાઈ અને તમામ લોકોએ એકતા અને ભાઈચારાનો સંદેશ ટેમ્પો ચાલક વેલફેર એસોસિએશનના લોકોએ આપ્યો છે અને જે લોકો કોવિડ-19થી માંડી આજ દિવસ સુધી જે નિસ્વાર્થ સેવા કરે છે એવા લોકોનું સન્માન કર્યું છે, એવા આગેવાનોનું સન્માન કર્યું છે। એમાં પીઆઈ પીજે સોલંકી સાહેબ ટ્રાફિકના, મહિલા પીઆઈ બીજુર ભટ્ટ સાહેબ, અમારા દેશલે સાહેબ, અન્ય મહાનુભાવોનું પણ સન્માન કરવામાં આવ્યું છે। બસ આ જ રીતની જે આપણા દેશની કોમી એકતા અને અખંડતા અને ભાઈચારો ટકાવી રાખવાનો પ્રયાસ જે ટેમ્પો ચાલક વેલફેર એસોસિએશનની ટીમ કરી રહી છે એ ખૂબ સરાહનીય છે। ઈદની તમામને શુભકામના। જે રીતના 30 દિવસ રમઝાનના રોજા રહી અને દુનિયા અને દેશમાં શાંતિ અને અમન માટે જે રીતની પ્રાર્થના મુસ્લિમ બિરાદરોએ કરી છે અને આજે જ્યારે ઈદની ઉજવણી છે અને એ પણ ખૂબ સરાહનીય રીતે કોમી એકતાની વચ્ચે કરી છે, ત્યારે ખરેખર ખૂબ સરાહનીય છે। જે ટેમ્પો ચાલક વેલફેર એસોસિએશન જે રીતનું કાર્ય કરે છે એ ખૂબ સરાહનીય છે। એ હંમેશા કાયદો વ્યવસ્થાની બાબત હોય, કોમી એકતાની બાબત હોય, ભાઈચારાની બાબત હોય, કોઈ પણ બાબતમાં ખૂબ આગળ પડતું કાર્ય કરે છે અને આવા જ્યારે સેવાકીય પ્રવૃત્તિ કરનાર વ્યક્તિઓનું જ્યારે સન્માન કરતા હોય ને ઈદના મોકા પર, તો એ ખરેખર અમારા બધા માટે ગર્વની બાબત છે। ટેમ્પો ચાલક વેલફેર એસોસિએશન આ જ રીતના ખૂબ સરાહનીય કામ કરી આગળ વધે અને આપણા શહેરનું નામ રોશન કરે એવી શુભકામના। હું યુવરાજભાઈ દેશલે, પ્રમુખ સુરત ટેક્સટાઇલ ગુડ ટ્રાન્સપોર્ટ એસોસિએશન સુરત। આજે ઈદ, રમજાન ઈદ પર અમારા ટેમ્પો ચાલક એસોસિએશનના પ્રમુખ અયુબભાઈએ દર વર્ષની જેમ અહીંયા બધાને જેટલા સમાજના લોકો અને સમાજના આગેવાનો છે, ગૌરક્ષા મંચના ગામિતભાઈ ધામી હતા અહીંયા અને ઘણા બધા મારા જેવા મિત્રો અને અમારા હિન્દુ મુસ્લિમ બધા જ મિત્રો અહીંયા આની ઉજવણી કરીએ છીએ અમે અને આપણા બધાની માટે સુખ શાંતિની પ્રાર્થના કરીએ છીએ। દર વર્ષની જેમ આ વર્ષે બી ખૂબ જ મતલબમાં હર્ષ ઉલ્લાસની લાગણીથી અમે આ ઈદની ઉજવણી કરીએ છીએ। આપ જોઈ શકો છો, ઇન્ડિયામાં ભાઈચારાનો એક બહુ મોટો માહોલ છે। આજે વિશ્વની અંદર બધા જ પ્રદેશોમાં, રાષ્ટ્રોમાં કંઈ બી ચાલુ રહ્યું હશે તો બી આજે અમારા ઇન્ડિયામાં શાંતિ છે। અમારા બધા ભાઈઓને મળીને એકબીજા સાથે રહીને અમે એને આગળ મતલબમાં આવી જ રીતે ઉજવણી કરીશું। અને આજે બધા મિત્રોને, અમારા જેટલા મુસ્લિમ બિરાદરોને ઈદની બહુ બહુ મુબારકબાદ અને હાર્દિક શુભકામનાઓ સાથે ધન્યવાદ।